જય ઈસુ। આજે 12મી નવેમ્બર 2025 જીવનદાય રોટીમાં બધાને સુસ્વાગત। યોહન 15:5 જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે। હંમેશા આપણા હૃદયમાં એક સુસ્મરણ જેવી ભાવના રહેવી જોઈએ કે હું ઈસુ સાથે જોડાયેલો રહું। જ્યારે આપણે એ રીતે જીવવા લાગીએ છીએ ત્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો પણ ઈશ્વર સાથેનું જોડાણ કદી તૂટતું નથી। જો આપણને 10 મિનિટનો ખાલી સમય મળે તો એ સમયે આપણા મનમાં કઈ બાબતો વિશે વિચારો આવે છે? પ્રભુના વાણી વચનો આવે છે? દૈવી બાબતો કે આત્મિક પ્રેરણાઓ આવે છે? કે પછી ઈસુ પ્રત્યેનો પ્રેમ ઉપજે છે? કે પછી આપણે ખાલી બેઠા રહીને અન્ય નકામા વિચારો આવે તો એનો અર્થ એ છે કે આપણે ઈસુ સાથે જોડાયેલા નથી। આના માટે કોઈ અલગ વિશેષ સમજણ શોધવાની જરૂર નથી। જો આપણે ઈસુ સાથે જોડાયેલા હોઈએ તો સહજ રીતે ઈશ્વરના રાજ્યના ફળો આપણા જીવનમાં દેખાય છે। મારા મિત્રો, આપણે ઈસુ સાથે હંમેશા જોડાયેલા રહીએ તે માટે એક પ્રણામ મારિયા સાથે મળીને બોલીએ। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે। આમીન।